ગુજરાતમાં ચોમાસાને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। 24 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં મેટી હવામાની સિસ્ટમ બનવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ મજબૂત બને અને પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે, પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે। દક્ષિણ તીરમાંથી આવતા અવશેષોના કારણે રેસ્યુલર અવશેષોના કારણે મોસમ હવામાનના બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહે અને બંગાળ ઉપસાગરના કારણે જ ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ માસના અંતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે।